તો સાવરકુંડલામાં દિવાળીના દિવસે ઇંગોરિયા અને કોકડાની લડાઈ જામે છે। આ કોઈ બે દેશ વચ્ચેનું કોઈ યુદ્ધ નથી જે આગના ગોળા દેખાઈ રહ્યા છે તે અસલ બારૂદ નથી, પરંતુ સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે। સાવરકુંડલામાં દુનિયામાં એકમાત્ર એવું ગામ છે જ્યાં શિવાકાશીના ફટાકડાને બદલે હોમમેડ ફટાકડા યુવાનો એકબીજા પર ફેંકે છે। સાવરકુંડલામાં લગભગ 80 વર્ષથી ગામના યુવાનો ભેગા થઈ એકબીજા પર ઇંગોરિયા નામના ફટાકડા ફોડે છે। પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુદ્ધ જામતું હતું। હવે શહેરના મુખ્ય 3 ચોકમાં આ રમત રમાય છે। આ રમત જોવા માટે લોકો અમદાવાદ, મુંબઈ, કલકત્તા, રાજકોટ જેવા મોટા સિટીમાંથી પણ આવે છે। દર વર્ષે અમને ઉત્સાહ હોય છે કે ક્યારે દિવાળી આવે। દિવાળીમાં અમને અહીંયા સાવરકુંડલા ગામ અમારું સાવરકુંડલા છે, અમને આવવાનો ઉત્સાહ ઘણો હોય છે। અહીંયા પ્રશાસનની પણ વ્યવસ્થા ઘણી સારી હોય છે, ફાયર બ્રિગેડની સારી હોય, બધાનો સહકારી હોય છે અને આ જોવાનો એક ઉત્સાહ જ અલગ હોય છે। અહીંયા સાવરકુંડલામાં આવવાનો એક ઉત્સાહ જ અમારે બહુ ગમે છે। અમને આવું બીક છે ને, આમાં આ તો રમત છે એકદમ, અને બહુ વર્ષો આજે જે દિવાળીની નાઈટ રાતે જે ઇંગોરિયા રમવાની જે પરંપરા છે 70 વર્ષથી ચાલી આવે છે। ને અહીંયા પેલા અમે 10 વર્ષ હવે કોકડાથી ચાલુ કર્યું છે, ઇંગોરિયાથી રમવાનું બંધ થઈ ગયું છે। ને આ અત્યારે જે રમત રમાય છે એનાથી કોઈ દી જાનહાની કોઈને થતી નથી, થઈ નથી। ને આ અમારી પરંપરામાં બહુ બધા બહાર ગામથી જોવા આવે છે, જેમ કે રાજકોટ છે, અમદાવાદ છે, મુંબઈ છે, દિલ્હી છે, ત્યાંથી કલકત્તાથી પણ જોવા આવે છે। સાવરકુંડલાનો શૌર્ય અને બહાદુરીનો ઇતિહાસ છે। નાવલીના કાંઠે પાંગરેલી આ આપણી પરંપરા એટલે આ ઇંગોરિયા યુદ્ધ તમે જોઈ શકો છો કે કેવી રીતે હજારો લોકો નાત જાતનો ભેદભાવ મૂકીને કેવી રીતે ઇંગોરિયાનો યુદ્ધ પણ પ્રેમથી રમી રહ્યા છે। હું માનું છું કે નાત જાત એની વચ્ચે કોઈ પણ પ્રકારના વૈમનસ્ય ભાવની પણ પ્રેમના ભાવથી જે રીતે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે, હું માનું છું કે ભારતમાં નહીં દુનિયાની અંદર એવો નમૂનો કોઈને જોતો હોય તો સાવરકુંડલાની અંદર મળે છે।